ઓમ શ્રી પરમાત્મને નમઃ. ભગવાને કહ્યું કે મનુષ્યના 3 નરકના દ્વાર છે: કામ, ક્રોધ અને લોભ. એ જ આત્માનો નાશ કરનારા છે, માટે એને ત્યજી દેવા જોઈએ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ ત્રણેય વસ્તુથી દૂર થઈને મનુષ્ય ક્યાં જશે એનું વર્ણન છે. ભગવાન અર્જુનને કહે છે કે હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો, એટલે કે કામ, ક્રોધ અને લોભથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે, એમ ભગવાન કહે છે. હવે આપણે શ્લોકના માધ્યમથી જોઈએ ભગવાન અર્જુનને શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારે સ્ત્રિભિર્નરઃ આચરત્યાત્મનઃ તતો યાતિ પરાં ગતિમ. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ષડરૂપિયું જે છે તે મનુષ્યને નરકની તરફ લઈ જવાવાળા છે. આ બધાનું મૂળ છે કામ. કામનાને કારણે જ મનુષ્ય બંધાય છે અને અધોગતિને પામે છે. 3જા અધ્યાયમાં અર્જુને પૂછ્યું હતું કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ પાપનું આચરણ કેમ કરે છે. એના જવાબમાં ભગવાને કહ્યું હતું, કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવઃ. ભગવાન કહે છે કે જ્યાં કામ હોય ને ત્યાં લોભ આવે જ છે. આ બંનેમાં વિઘ્ન પડવાને લીધે ક્રોધ આવે છે. જ્યારે કામ, ક્રોધ અને લોભ ત્રણેય બહુ વધી જાય ત્યારે મોહ થાય છે. કામથી ક્રોધ ઉત્પન્ન થાય અને ક્રોધથી સંમોહ થઈ જાય છે. જો કામનામાં વિઘ્ન ન આવે તો લોભ ઉત્પન્ન થાય અને લોભથી સંમોહ થઈ જાય છે અને એનાથી જ તમોગુણ આવી જાય છે. પછી તો પૂરી આસુરી સંપત્તિ જ આવી જાય છે. નાશનમાત્મનઃ. મહારાજ કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય મનુષ્યનું પતન કરવાવાળા છે. જેમનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવા, સંગ્રહ કરવાનો છે, તે લોકો પોતાની ઉન્નતિ કરવા માટે આ ત્રણેય દોષોને હિતકારી માને છે. એમનો એ જ ભાવ રહે છે કે અમે લોકો કામથી સુખ મેળવી લઈશું, આરામથી રહીશું, ખૂબ ભોગો ભોગવીશું. આ ભાવ જ તેઓનું પતન કરે છે. તસ્માદેતત્રયં ત્યજેત. કામ, ક્રોધ વગેરે નરકોના દ્વાર છે, એટલા માટે મનુષ્યએ એમને ત્યજવા જોઈએ. એમનો ત્યાગ કેવી રીતે કરવો? ભગવાન 3જા અધ્યાયમાં જ બતાવે છે કે દરેકે દરેક ઇન્દ્રિયોના વિષયમાં અનુકૂળતાને લીધે રાગ ઉત્પન્ન થાય અને પ્રતિકૂળતાને લીધે દ્વેષ ઉત્પન્ન થાય છે. આપણે બધાએ, સાધકોએ એમને વશીભૂત ન થવું જોઈએ. એટલે કે કામ, ક્રોધ અને લોભને લીધે કોઈ કાર્ય ન કરવું જોઈએ, કેમ કે એમને વશીભૂત થઈને શાસ્ત્ર, ધર્મ અને લોકમર્યાદાની વિરુદ્ધ કાર્ય કરવાથી મનુષ્યનું પતન જ થાય છે. મહારાજ કહે છે કે વ્યક્તિ અને પદાર્થ અહીં છૂટી જાય છે, પરંતુ અંદરનો જે ભાવ છે આસુરી મનુષ્યોને નરકોમાં લઈ જાય છે. માટે કામ, ક્રોધ અને લોભ છોડવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.